હાલો મિત્રો, કેમ છો? મજામાં ને? હું પણ મજામાં. અને બધાને જય શ્રી કૃષ્ણ અને મારા વ્લોગમાં બધાનું સ્વાગત છે. અને જો દિવાળીની તો 4-5 દિનની વાર છે અને મારે 4-5 દિનમાં સીવવાનું બધું પૂરું કરવાનું છે, એટલે મારે થોડી ઉતાવળ છે. અને આ ફેનિલ ભાઈ અમારા હરખું કાંઈ કામ જ નથી કરવા દેતા, નકરા હેરાન જ કર્યા. મમ્મી ઓલું કા ફેનું આય ફેનુડી હામુય નથી ત્યાર જોતો. અને હમણે પાછો બોલાય કરશે. તારું વ્લોગ બનાવું છે ને એટલે સામું જોતો. ખબર પડી ગઈ કા? ખબર પડી ગઈ એવું છે? હરખા કર્યા રાખો કે તે રંગ પૂરીને કેવો કરી નાખ્યો છે? સાફ થઈ ગયો. તો હાલો આપણે હવે સીવવાનું છે, તો આપણે હવે સીવવાનું કામ કરીએ. પહેલા તો અમારે બ્લાઉઝ કટિંગ કરવાનું છે ને પછી સીવવાનું છે. તો ચાલો મારા વિડીયોમાં જોડાયેલા રહેજો. થોડીક વાર પછી મળીએ. હાલો મિત્રો, જો આપણે બ્લાઉઝ થઈ ગયું છે કટિંગ અને હવે એને સીવવાનું છે. અને આ જો અમાર ગાંડો કરે ઊંધો હોઈ ગયો છે ગાંડાયું કાઢે છે. અને આ પતિ દેવે જો મોસંબી ઉતારી છે મસ્તીની સરસ. બહુ પાકી નથી પણ એક દિવસ પડી રહેશે એટલે પાકી છે. આમ તો પીળી તો થોડીક પડી ગઈ છે પણ એક દિવસ તો પડી રહેશે એટલે વધારે પડતી સારી થઈ જશે. મસ્ત જો કેવડી મોટી મોટી છે, એક ખાઈને તો ધરાઈ જાય. પડી ગઈ હાથમાંથી. ચાલો આપણે હવે સીવવાનું કામ ચાલુ કરી દેવી. દિવાળી નજીક આવી ગઈ છે અને સીવવાનું વધારે પડતું છે એટલે ચાલો. આ બે પણ હક નથી લેતા. આમ જો બ્લાઉઝ તો મેં સીવી નાખ્યો, હવે ફિટિંગ કરવાનું બાકી છે. અને અમારા ફેનું ભાઈ જોઈને માં પાથરીને સૂઈ ગયા છે. અને એના પપ્પા નાસ્તો કરવા બોલાવે છે પણ ઊભા થતા નથી. ખબર નહીં ભૂખ નહીં લાગી. નથી ભૂખ લાગી? અને જો મારા પતિદેવ બેસી ગયા છે નાસ્તો કરવા. ઓહો, ઓરેન્જ નો સિંગ ને ભાગ લઈને બેસી ગયા છે. મને પણ થોડીક ભૂખ લાગી છે તો હાલો હું ખાઈ લઉં. ને હાલો તમે પણ બધાય સિંગ અને આ શું કે આને શું કહેવાય? હે તમને ખબર નથી કે પાપડ જેવું છે. બાકી ગયા સંતરા એક નંબર મસ્ત. ફેનું હાલ સંતરા ખાવા હોય તો હાલ ને, હાલ 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 મસ્ત હે. હાલ તો સિંગ ખાવા હાલ. ખાટું મીઠું મસ્ત સારું થાય ખા. આ તો બહુ તીખું છે, ખવાતું ને એટલું તીખું લાગે. હાલો, જો સાંજના 6 વાગી ગયા છે ને મોરલો વાગવા મળશે ને અંધારું પણ થવા મળ્યું. શિયાળાના દિવસનું અંધારું તો વધારે થઈ જાય. અને આ ફેનિલ જો મારો ફોન માંગે છે ને હું કાંઈ આપતી નથી. બહાર તો જો કોઈ છે જ નહીં, ખાલી છે. ના એક ભાઈ પતિદેવ પતિદેવ ઉભા છે. ઘરે નથી કામ કાંઈ બહાર ઉભા છો તે બજાર બહાર જ રખડ કરે છે. ન કરે જો ઘરે ટકતા જ નથી. ઘરે શું થાય સીધ નથી ખબર પડતી. ને આપણે બનાવવાની છે રસોઈ. તો ચાલો રસોઈ બનાવી. કાફેનું શું બનાવું છે રસોઈમાં? આને બોલાયો જ ન થાય. ઊંધા જવાબ જ દેતા, સરખા જવાબ દેતા જ નથી આવડતું. કા આવડે છે? સરખા જવાબ દેતા આવડે છે? તાર શું ખાવું છે? એનું ગોળ રોટલી ને શાક રોટલી કઈ ખાતો નથી. ગોળ રોટલી આવે એટલે પૂરું. કા અસો હા કર. શાક રોટલી કેદી ખાવાની? પમદી પાકો ને સાચું ખાઈશ ને તો ફટાકડા દિવાળી બંધ થાય પછી ફરી ગયો તો તું ફરકડો જ છો, ફરી જ જાસ. ખોટું જ બોલે, હાસું બોલતો જ નથી. શાક ખાવાનું તો ક્યાંક ને ક્યાંક બાના જ કાઢતો હોય. કા હડેલા શું શાક દેતી હતી એમ?
મોટો થઈ ગયો, હવે શાક ખવાય, શાક શાક રોટલી છાશ એવું ખવાય અને પછી એની ઉપર દૂધ પીવાય. તો ચાલો આપણે હવે રસોઈ બનાવી નાખી, થોડીક વાર પછી મળીએ. જો મારે ભાત વઘારવા હતા તો મેં ભાત વઘારવાનું ચાલુ કરી દીધું છે અને બટેકા ડુંગળી બે નાખી દીધું છે કકડાવા અને જીરું પણ કકડી ગયું છે. ટમેટા મરચાં કટિંગ કરીને રાખ્યું છે ને હવે નાખવાનું છે. અમારે વધારે ભાત જ હોય, મસાલા ભાત. ટમેટા મરચાં રીંગણું પણ નાખ્યું ને સ્વાદ સારો આવે ને એટલા માટે. અને હવે આપણે હલાઈ નાખીએ અને હવે નાખી દઈએ મરચું હળદર મીઠું અને જીરું ધાણા સ્વાદ પ્રમાણે. અમારે તો થોડાક તીખા હોય એટલે પેલા જીરું નાખી દેવી અને પછી નાખી દેવી હળદર 1 ચમચી અને 1 ચમચી લાલ મરચું અને આ બીજી ચમચી અને હવે હલાઈ નાખી. અને હવે નાખી દઈએ પાણી. આપણે વઘારેલા ભાતમાં બધા મસાલા નાખી દીધા છે અને હવે નાખવાના છે ભાત. તો હાલો હવે નાખી દેવી આપણે ભાત. અને હવે આપણે એને હલાઈ નાખીએ. અમે તો જો આવા બનાવી વઘારેલા ભાત. સુગંધ તો સારી જ આવે છે, બની રહી પછી ખબર પડે. અને હવે કરી દેવી આપણે કુકરનું ઢાંકણું બંધ. હવે 2 સીટીએ થઈ જશે આપણા ભાત તૈયાર. આપણે જોઈ આવી આપણા ભાત મસાલા બની ગયા કે નહીં. બની જ ગયા છે, કેમ કે 2 સીટીએ બની જ જાય. ને પતિ દેવા લાગે છે ગેસ બંધ કરી દીધો હોય એવું. ગરમ લાગે છે. મસાલા ભાત થઈ ગયા છે તૈયાર આપણા. ને હવે બેસવાનું છે જમવા. અને આમાં દૂધ ગરમ કરી વાળી છે અને ફેની હારું રોટલી બનાવી નાખી અને એને ખવડાવી લીધું છે. અને આજના વિડીયોમાં આટલું. કાલ ફરી મળશું. લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય, ટાટા.